સૌરાષ્ટ્રમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રૂપાલા અમરેલી બેઠક પર કેમ ન લડ્યા। અમરેલીની જનતા રૂપાલાને ઓળખી ગઈ છે। તેમને ખબર છે કે જનતા માથું વેરી લેશે, એટલે જ તેઓ રાજકોટ આવ્યા। તો શક્તિસિંહના નિવેદનને લઈને ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પલટવાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે શક્તિસિંહ પણ ભાવનગરથી કચ્છ સુધી લડવા માટે ગયા હતા। તમારા રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ ચૂંટણી લડવા માટે ગયા। આમ લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે, એટલે રાજકોટ મોકલ્યું। એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ। જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય। તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય, 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય। ભાવનગરથી કચ્છમાં જઈને ચૂંટણી લડનારા શક્તિસિંહજીભાઈ માટે આપણે શું કહેશું? આપ શક્તિસિંહજીભાઈ ભૂલી ગયા, આપને યાદ નથી? આપ પણ ભાવનગરથી ચૂંટણી લડવા કચ્છ ગયેલા, ત્યારે આયાતી ઉમેદવારનું આપને યાદ આવેલું?